હાલો ફ્રેન્ડ, તો આજે આપણે ઊંચા કોટાનો વ્લોગ લઈને આવી ગયા છે. જે મહુવા તાલુકાનું એક નાનું એવું ગામ છે જેનું નામ છે ઊંચા કોટડા. તમે મેપ દ્વારા જોઈ શકો છો. તમને પૂરી માહિતી આપીશ. હાલો ફ્રેન્ડ, તો આપણે ઊંચા કોટામાં આવી ગયા છે. તમે જોઈ શકો છો આ રસ્તો જાય છે મંદિરે, અને આપણે ઇન્ટર થવાના જ છે. આ પાછળ તમે ગેટ જોઈ શકો છો. આ દરિયા કિનારા બાજુ જાય છે, અને પાર્કિંગની પૂરી સુવિધા છે. તમે જોઈ શકો છો. તેવડું મોટું વાહન લઈને આવો પણ અહીંયા પાર્કિંગની સુવિધા ભરપૂર છે. તમે જોઈ શકો છો આ બ્રિજનો નજારો. અહીંયા ખાણીપીણીની રેકડીઓ હોય છે, જોઈ શકો છો તમે ફ્રેન્ડ. હાલો તો હું તમને દરિયા કિનારે જઈ અને વ્યૂ બતાવું. આ મહુવા તાલુકાનું એક નાનું એવું ગામ છે ઊંચા કોટડા. પ્રખ્યાત ગામ છે. ચામુંડા માનું મંદિર છે અહીંયા. તમે જોઈ શકો છો આ સામે બ્રિજ દેખાય છે, અને આ ખાણીપીણીની રેકડીયું છે, સ્ટોલ છે બધા. હાલો તો તમને દરિયે જઈને વ્યૂ બતાવું. તો આપણે આવી ગયા છે એ બ્રિજ ઉપર ઊંચા કોટડા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. મહુવાથી ફ્રેન્ડ 30 થી 40 કિલોમીટર થાય છે ઊંચા કોટડા. તમે આવો બગદાણા ભગોડા તો ઊંચા કોટડા જરૂર આવજો ફ્રેન્ડ. તમે જોઈ શકો છો બ્રિજ. સમુદ્રના વ્યૂ પણ મસ્ત દેખાય છે. હેલો ફ્રેન્ડ, આપણે ઊંચા કોટડા પૂગી ગયા છીએ. આ છે ઊંચા કોટડાનો બીચ. તમે જોઈ શકો છો વ્યૂ. અમારા સાથે ચામુંડમાનું મંદિર, ત્યાં આપણે જવું છે દર્શન કરવા. તો એન્જોય કરીએ પહેલા. તો આપણે સમુદ્રની અને સ્કૂટરની મજા લઈ લઈ ફ્રેન્ડ. તમે જોઈ શકો છો પાછળમાં ચાઉંડાનું મંદિર છે ડુંગર ઉપર, અને હવે નીચે સ્કૂટર હાંકવા જવું છે આપણે. રોનક કહે છે કે મારે સ્કૂટર હાંકવું છે, તે નીચે ઉતરી ગયો છે. જોઈ શકો છો ફ્રેન્ડ. હવે આપણે નીચે જઈએ. તો ફ્રેન્ડ, આપણે દરિયા આવી ગયા છીએ, ઊંચા કોટડાનો દરિયો. જો એ મંદિર છે, મંદિરે આપણે જવું છે દર્શન કરવા. તડકો એવો છે. નાઈ છે છોકરા. સુરેશભાઈ જાય છે ને. રોનકભાઈ સ્કૂટરમાં બેસી ગયો છે, જોઈ શકો છો ફ્રેન્ડ. આ જીપ છે, જીપના 250 રૂપિયા, સ્કૂટરના 50 રૂપિયા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. સમુદ્ર અને રાઘવભાઈ પણ જાય છે સ્કૂટર લઈને. 50 રૂપિયામાં ફ્રેન્ડ અહીંયા સ્કૂટર આપવા મળે છે, અને 250 રૂપિયામાં આ મોટી જીપ રાઉન્ડ મરાવે છે, દૂર સુધી રાઉન્ડ મરાવે છે. આ રાઘવભાઈ આવી ગયો છે, અને રોનકભાઈ આવી ગયો છે. 50 રૂપિયામાં 2 વ્યક્તિ બેસી શકે છે. ડ્રાઈવર જોઈ શકો છો દરિયાનો વ્યૂ. જોઈ લ્યો ઊંચા કોટડા કેવો વ્યૂ. આ વ્યૂ ગાડી જિંદગી કાઢે ઓલા. જોઈ લ્યો. આપણે પણ બેસવું છે ફ્રેન્ડ આ જીપમાં, પણ આપણી પાસે જાજો ટાઈમ નથી. આપણે મંદિરે જવાનું છે માતાજી ચામુંડમાના દર્શન કરવા. એટલે હાલો તમને વ્યૂ બતાવું. હાલો તો હવે સમુદ્રની મજા લઈએ આપણે થોડીક. દરિયો આવી ગયો છે પાસે, પાણી ભટકાય છે પગમાં. તો આપણે અંદર પણ જઈશું દરિયાકાંઠે. આ ગાડીઓ હાલે ફટાફટ 50 રૂપિયામાં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. બાપા મકાઈના ડોડા વેચે છે ફ્રેન્ડ. તો હાલો આપણે હવે ડોડો પણ ખાઈ લઈએ એકાદો. લીંબુ બીંબુ લગાડે. રેસમાં ડોડા લેવા ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. જોવા ચટણી મીઠું લીંબુ નથી લગાડીને. હાલો મારા કલેજાઓ આવી જાવ, ઊંચા કોટડા આવી જાવ. સમુદ્રના વ્યૂ જોવો ખાલી.
રૂપિયામાં જીપ રખડાવે આયા સુધી. જો આ એક જીપ પડી ત્યાં સુધી રખડાવે તમને. હમણાં છે જીપ ગાય કા અમારા ગુરુદેવ જો ફોટા પાડે. પવન બહુ છે ફ્રેન્ડ, એટલે અવાજ પણ થોડો ઘણો સારો નથી આવતો. તો હું તમને વ્યૂ બતાવવાની કોશિશ કરીશ અને અવાજ ચોખ્ખો કરવાની કોશિશ કરીશ ફ્રેન્ડ. ઊંટ બેસી ગયા છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. અને હોશ ઘોડા પણ છે અહીંયા, એના પણ 50 રૂપિયા છે. હવે તમે જોઈ શકો છો ડ્રાઈવરને જીપના કેટલી ફાસ્ટ ચલાવે છે. પાણી વધી ગયું છે ફ્રેન્ડ, રોંઢો થઈ ગયો છે. 5 થી 5:30 વાગી ગયા છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો ભરતી વધી ગઈ છે. પાણી પેલા ક્યાં હતું ને ક્યાં આવી ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ. આ ઓટો રિક્ષા છે, એ બ્રિજના કાંઠે હતી. ત્યાં તમે સ્કૂટર જોતા હતા ત્યાં કડે, અને ભરતી એટલી આવી ગઈ કે એને કાઢવી મુશ્કેલ પડે એમ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને મહેનત કરે છે ઓટો રિક્ષાને કાંઠે લાવવામાં. એટલી પાણીની ભરતી આવી ગઈ છે. 5-6 વાગે પાણી એટલું વધી જાય છે ફ્રેન્ડ કે આપણે જ્યાં ઊભા હતા ને ત્યાંથી જ પાણી આવી જાય છે ફ્રેન્ડ. જોઈ શકો છો તમે સમુદ્રના વ્યૂ. સવારે આપણે અહીંયા ઊભા હતા ફ્રેન્ડ આ જગ્યાએ, અને સામે સ્કૂટર ચાલુ હતા ફ્રેન્ડ, ગાડીઓ બધી. અત્યારે જો વ્યૂ તમે જુઓ ખાલી. જ્યાં સ્કૂટર ચાલુ હતા, જ્યાં ખાણીપીણીની રેકડીઓ સ્ટોલ હતા, ત્યાં સુધી પાણી આવી ગયું છે ફ્રેન્ડ. ફૂલ ભરતી આવી ગઈ છે. 5-6 વાગ્યા છે ફ્રેન્ડ અત્યારના. અને બધા એ ગાડીઓ ને સ્ટોલ ને હંતાઈ બહાર કાઢી લે છે ફ્રેન્ડ. ફૂલ પાણીની ભરતી આવે છે, અને સાંજે તો ગાંડો દરિયો થઈ જાય છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ સમુદ્રના વ્યૂ ઊંચા કોટડા. હાલો તો હું તમને વ્યૂ બતાવું આગળ. સમુદ્રનું પાણી ક્યાં ઠેઠ આવી ગયું ફ્રેન્ડ તમે જોઈ શકો છો. આ બાજુ સ્ટોલ છે, અંદરના સ્ટોલ તો હોય જ ગયા છે, બહાર નીકળી ગયા છે. પણ આ કાંઠે જે સ્ટોલ છે એ તમે જોઈ શકો છો ફ્રેન્ડ. ને સામે માં ચામુંડાનું મંદિર દેખાય છે ડુંગર ઉપર. આ 6 વાગી ગયા છે ફ્રેન્ડ અત્યારે. ફૂલ ભરતી આવી ગઈ છે ફ્રેન્ડ. જોઈ શકો છો મોજા મારે સમુદ્ર, ગાંડો તૂર બની ગયો. હાલો તો આપણે બ્રિજ ઉપરથી નીકળી ગયા છે ફ્રેન્ડ. હવે આપણે જઈશું પ્રસાદી લેવા. પ્રસાદીનો સમય છે 11 થી બપોરના 2 વાગ્યા સુધીનો ફ્રેન્ડ. પછી આપણે મા ચામુંડાના દર્શન કરવા જવું છે ડુંગર ઉપર. તો આપણે પહેલાં પ્રસાદી લઈ આવી હવે, અને પછી હું તમને માતાજીના દર્શન કરાવું. તો હાલો ફ્રેન્ડ, તો હું તમને રસ્તામાં બધી ગાઈડલાઈન દેતો જઈશ. તમે જોઈ શકો છો ભોજનાલય, પ્રસાદ લેવા માટે જવાનો રસ્તો. અહીંથી આપણે પ્રસાદ લેવા પણ જવાનું છે, ને અહીંથી આપણે મંદિરે પણ જવાનું છે. ત્યાંથી 2 રસ્તા થાય છે ફ્રેન્ડ. હાલો હું તો તમને વ્યૂ બતાવતો જાઉં, અને પ્રસાદ લેવા જવાની જે જગ્યા છે તે બતાવું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ 11 વાગ્યાથી 2 વાગ્યાનો સમય છે પ્રસાદનો. હાલો રેસ્ટમાં આવી ગઈ હવે. હાલો ફ્રેન્ડ, તો હવે આપણે જવું છે પ્રસાદી લેવા. રાઘવ રોનકને નવરાવી લીધા છે. પહેલાં એ નાહ્યા હતા દરિયામાં, તો રેતી વાળા થઈ ગયા હતા ખારા પાણીમાં, તો એને વોશરૂમમાં નવરાવી દીધા છે. અને તમે જોઈ શકો છો તડકો પણ થઈ ગયો છે, ટ્રાફિક પણ થઈ ગઈ છે. તો જોઈએ આપણે કેટલી વારો આવે છે આપણો પ્રસાદી લેવાનો. પછી આપણે જવું છે દર્શન કરવા. ત્યાં પણ ટ્રાફિક હશે, તહેવારમાં ટ્રાફિક તો હોય જ, તમે જોઈ શકો છો. સુરેશ પણ ક્યાંક વયા ગયા છે, જોઈએ આપણે ક્યાં હશે. આટલી ટ્રાફિકમાં ક્યાં ગોતો આપણે એને. હાલો ફ્રેન્ડ, હું આવી ગયો છું હવે. તમે જોઈ શકો છો આપણે પ્રસાદી લેવાની જગ્યા રસોડા વિભાગ. આ મોટો ગ્રાઉન્ડ છે, અને આ રસોડા વિભાગ છે. જોઈ શકો છો તમે વ્યૂ. આજે કેટલી ટ્રાફિક છે તહેવારની હિસાબે ફ્રેન્ડ. તો આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ ફ્રેન્ડ પ્રસાદી લેવા માટે. તમે જોઈ શકો છો વ્યૂ. તહેવારની હિસાબે ફ્રેન્ડ ટ્રાફિક છે, કેટલું પબ્લિક છે તમે જોઈ શકો છો. અને આપણે આ દિવાલ ઉપર તમને હું ફોટા બતાવું હમણાં.
તે માં ચામુંડામાં અને કાળિયા ભીલની કહાની છે આખી. જસા ભીલના દીકરા કાળિયા ભીલની બધી કહાની આ તસવીરમાં આપેલી છે ફ્રેન્ડ. તમે આવો તો જરૂર જોજો ફ્રેન્ડ. હેલો ફ્રેન્ડ, તો હવે આપણે જઈએ છીએ ચામુંડમાના દર્શન કરવા. વરેલા જઈએ છીએ, જોઈ શકો છો તમે. ટ્રાફિક એટલું છે જો સુરેશ, ટ્રાફિક એટલું છે. જો હજી તો આપણે ચડવાનું ચાલુ કર્યું છે અંદર પ્રસાદી લઈને. હવે જઈશું, જોઈ કેટલી વાર લાગે છે. હું તો પહેલી વાર જાઉં. હું પહેલી વાર જાઉં છું. સુરેશ નહીં તો 2-3 વાર જઈ આવ્યા છે. હું રોનક રાખો નહીં, અમે ત્રણેય પહેલી વાર જઈએ છીએ. હવે જઈએ આગળ. આ ઊંચા કોટડાની બજાર છે ફ્રેન્ડ. આપણે મંદિરે જાય રસ્તામાં આવે છે ફ્રેન્ડ. અહીંયા બધું મળે છે. રમકડા મળે છે, પર્સ મળે છે. અહીંયા રસ્તામાં 2 મંદિર આવે છે ફ્રેન્ડ. હાલો આપણે દર્શન કરતા જાય. વીર મોખડાજી મહારાજનું મંદિર આવ્યું છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો વ્યૂ. આ પેલું મંદિર આવ્યું છે. તમે વ્યૂ જુઓ મંદિરના ખાલી. હાલો આપણે હવે દર્શન કરી લઈ અને પછી આપણે રેસમાં બાજુ જાય. જોઈ શકો છો ફ્રેન્ડ. શ્રીફળ, ચૂંદડી બધી પ્રસાદી અહીંયા મળે છે અને આપણે લઈ લેવાની છે ફ્રેન્ડ. અને હાલો હવે આપણે આગળ જઈએ. ઉપર પર તમે જોઈ શકો છો તડકાની હિસાબે ઉપર નેટ બાંધેલી છે યાત્રાળુઓ માટે. તડકો ન લાગે એટલા માટે. આપણી આગળ રેસમાં હાલી જાય છે. લાગે થાકી ગઈ છે, એ બેસી ગઈ. હાલો હવે આપણે આગળ વધીએ ને હજી એક મંદિરના દર્શન કરીએ. રામજી મંદિર આવી ગયું છે ફ્રેન્ડ, ઊંચા કોટડાનું, શ્રી રામ પ્રભુનું. તો હાલો હવે આપણે શ્રી રામજીના દર્શન કરીએ અને આપણે અંદર જઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલું પબ્લિક છે આયા પણ ફ્રેન્ડ. તો હાલો આપણે અંદર જઈએ રામજી મંદિરની અંદર અને દર્શન કરી લઈએ શ્રી રામજી પ્રભુ અને જાનકી માતા સીતા માતાની પ્રતિમાના. તમે જોઈ શકો છો સામે મૂર્તિ પણ છે. હાલો હવે આપણે દર્શન થઈ ગયા, બહાર નીકળી ગયા. હવે રેસમા તરફ જવાનું છે. તે થાકી ગઈ છે ને આગળ બેઠી છે, પાછળ રહી ગઈ છે. તો હાલો હવે રેસમા પાસે જઈએ આપણે ફ્રેન્ડ. લાગે છે એવું તડકો લાગી ગયો લાગે છે. રોનકભાઈ પાણી પીવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. તો હવે આપણે આગળ વધીએ અને તમને વ્યૂ દેખાડું બજારના ઊંચા કોટડા. હવે તમે દર્શન કરી લ્યો. માં ચામુંડમાનું મંદિર તમને સામે દેખાય છે. ટ્રાફિક તો છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કેવડું ટ્રાફિક છે. ધીમે ધીમે આપણે ચાલ્યા જઈએ છીએ મંદિર તરફ. હવે આપણે ચડી ગયા છે ડુંગર ને સામે ચામુંડમાનું મંદિર દેખાય છે. તો હાલો હું તમને ચામુંડમાના દર્શન કરાવું અને બધા વ્યૂ બતાવું તમને. રેસમા ને રાઘવભાઈ, રોનકભાઈ તો બહુ પાછળ છે ફ્રેન્ડ, એટલે આપણે શૂટ કરી છે. હવે કેટલા પાછળ છે ખ્યાલ નથી આપને. હાલો તો હું તમને મંદિર તરફ લઈ જાઉં અને દર્શન કરાવું માં ચામુંડમાના. મંદિર આવી ગયું ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. શૈલેષભાઈ ને આપણા ગુરુ મહારાજ હરેશભાઈ તો આયા ઊભા છે. હાલો જોઈ શકો છો ફ્રેન્ડ, આ છે વ્યૂ ઊંચા કોટડા માં ચામુંડમાનું મંદિર. હાલો હવે રેસમાને આપણે ગોતીએ અને અંદર જઈએ દર્શન કરવા. આ મંદિરની અંદરનો વ્યૂ છે ફ્રેન્ડ. અહીંયા પણ પબ્લિક છે દર્શન કરવા માટે. યાત્રાળુઓ ટ્રાફિક છે. આજે તહેવાર છે દિવાળીનો. માં ચામુંડમાના દર્શન કરી લ્યો. જય માં ચામુંડા. હવે જોઈ શકો છો ફ્રેન્ડ તમે. હવે હું તમને ત્રિશુલના દર્શન કરાવીશ. આ છે ખાંડિયું ત્રિશુલ. અહીંયા આવે છે. 15 દિવસ આપણે ઊંચા કોટડા રહીએ છે અને 15 દિવસ ચોટીલા રહીએ છે ડુંગર ઉપર. 15 દિવસ ગાયબ થઈ જાય છે ફ્રેન્ડ ઊંચા કોટડાથી. તો આટલા ત્રિશુલ છે ફ્રેન્ડ, એમાંથી આપણે ખાંડિયું ત્રિશુલ ગોતવાનું છે ફ્રેન્ડ. હાલો તો હવે આપણે જોઈએ પાસે જઈને ખાંડિયું ત્રિશુલ કયું છે. કેમ કે આપણે જાણવા મળ્યું કે ત્રિશુલ આયા જ છે. 15 દિવસ આયા રહીએ ને 15 દિવસ ચોટીલા રહીએ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, જો દેખાય આર્યું ખાંડિયું ત્રિશુલ. જય માં ચામુંડા. તમે પણ દર્શન કરી લ્યો આ ખાંડિયા ત્રિશુલનું. આપણા કિસ્મત સારા છે કે આપણે ત્રિશુલના દર્શન થઈ ગયા ફ્રેન્ડ. હાલો તો હવે આપણે બહાર નીકળીએ ફ્રેન્ડ. શ્રદ્ધાળુઓ પબ્લિક વધારે છે, બીજાને પણ દર્શનનો લાભ મળે એટલા માટે.
તમે જોઈ શકો છો પાછળના વ્યૂ, તમે પાછળ કેટલી પબ્લિક દર્શન કરીને બહાર નીકળે છે. હેલો ફ્રેન્ડ, આપણે માતાજીના દર્શન કરી લીધા છે. આ તમે જોઈ શકો છો ઊંચા કોઠારાનું માતાજી ચામુંડાનું મંદિર છે. આપણે અહીંયા દર્શન કરી લીધા છે. અહીંયા ચા પાણી પી લીધા છે. સુરેશ પણ દર્શન કરી લીધા છે. બધાય દર્શન કરી લીધા છે. તો હવે આપણે ધીરે ધીરે નીચે ઉતરીએ. હાલો ફ્રેન્ડ, તો હવે આપણે ચા ને પાણી પી લઈ. સામે ચા છે અને સામે પાણી છે. એટલે પાણીની પહેલાં આપણે બોટલ ભરી લઈ, પછી ચા પી લઈ. ચા ને પાણી ચાલુ જ હોય છે, 24 કલાક રાત્રે પણ ચાલુ હોય છે. આપણા શૈલેષભાઈ અને ગુરુ મહારાજ કે દેખાતા નથી, લાગે છે ચા પીવા વહી ગયા લાગે છે. તો હાલો હવે આપણે ચા પાણી પી લઈ. રેસમાં અંદર વહી ગઈ લાગે છે. હાલો હવે ચા પી લઈએ આપણે. ફ્રેન્ડ, તો આપણે ડુંગર ઉપર છે અત્યારે. તમે જોઈ શકો છો આ સમુદ્રના વ્યૂ. તો આપણે પાછળના ભાગમાં આવ્યા છે ડુંગર ઉપર, અને તમને વ્યૂ બતાવવા આવ્યો છું. સમુદ્રમાં ભરતી કેટલી વધી ગઈ છે ફ્રેન્ડ, ફૂલ પાણી આવી ગયું છે અત્યારે, ભરતી વધી ગઈ છે. આ વ્લોગમાં આગળ બતાવેલું છે કેટલું પાણી આવી ગયું છે. તો તમે જોઈ શકો છો ઊંચા કોટડા ડુંગર ઉપર પાછળનો વ્યૂ, દરિયા કાંઠો. હાલો ફ્રેન્ડ, તો આપણે હવે નીચે ઉતરવું છે અને તમને થોડા ઘણા વ્યૂ પાછા બતાવું. તો ફ્રેન્ડ, આ તો અમારા ઊંચા કોટડાનો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.